મહારાજા ભગવતસિંહજી તેમના શાસનમાં ન્યાય અને શિસ્તના આગ્રહી હતા. તેમના પોતાના પરિવારના સભ્યો પણ તેમના નિયમોથી બાકાત નહોતા. તેમના પુત્ર યુવરાજ ભોજરાજજી સાથે જોડાયેલી એક જાણીતી ઘટના તેમની આ લાક્ષણિકતાને સ્પષ્ટપણે દર્શાવે છે. ગોંડલ કોના નામે ઓળખાવું જોઈએ, ભગવતસિંહજી કે ગણેશ? ક્યારેક સોરઠની ભૂમિએ એક નાનકડા રિયાસતમાં જન્મ્યો એક ચમકતો તારો, જેણે સિંહાસનને સત્તાની નથી પણ સેવાની રીત બનાવી. તે તારો હતો મહારાજા ભગવતસિંહજી ગોંડલ. મહારાજા ભગવતસિંહજી તેમના શાસનમાં ન્યાય અને શિસ્તના આગ્રહી હતા. તેમના પોતાના પરિવારના સભ્યો પણ તેમના નિયમોથી બાકાત નહોતા. તેમના પુત્ર યુવરાજ ભોજરાજજી સાથે જોડાયેલી એક જાણીતી ઘટના તેમની આ લાક્ષણિકતાને સ્પષ્ટપણે દર્શાવે છે. એક વખત યુવરાજ ભોજરાજજી ગોંડલના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. કહેવાય છે કે તે સમયે તેમણે કોઈ કારણસર એક સામાન્ય નાગરિક સાથે ગેરવર્તન કર્યું અથવા તો કોઈ એવી ટિપ્પણી કરી જે અયોગ્ય હતી. આ ઘટનાની જાણ મહારાજા ભગવતસિંહજીને થઈ. મહારાજા ભગવતસિંહજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ નારાજ થયા. તેમનું માનવું હતું કે રાજવી પરિવારના સભ્યોએ હંમેશા વિવેકપૂર્ણ અને નમ્ર વર્તન કરવું જોઈએ, ખાસ કરીને સામાન્ય પ્રજા સાથે. તેમણે તત્કાળ યુવરાજ ભોજરાજજીને બોલાવ્યા. જાહેર રીતે ઠપકો આપવાની તેમની રીત નોંધપાત્ર હતી. મહારાજા ભગવતસિંહજીએ દરબારમાં અથવા તો કોઈ જાહેર સ્થળે યુવરાજને બોલાવ્યા અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોની સામે તેમને ઠપકો આપ્યો. તેમણે યુવરાજના વર્તનની સખત શબ્દોમાં નિંદા કરી અને તેમને સમજાવ્યું કે એક રાજવી તરીકે તેમનું કર્તવ્ય પ્રજાનું સન્માન જાળવવાનું છે અને કોઈ પણ પ્રકારનું અભિમાન કે દુર્વ્યવહાર સહન કરવામાં નહીં આવે. આ ઘટના એટલા માટે મહત્વની છે કારણ કે તે દર્શાવે છે કે મહારાજા ભગવતસિંહજી માટે રાજ્યના નિયમો અને પ્રજાનું સન્માન સર્વોપરી હતું, ભલે તે તેમનો પોતાનો પુત્ર હોય. તેમણે પોતાના પુત્રને પણ સામાન્ય નાગરિકની જેમ જ તેમના ખોટા વર્તન માટે જવાબદાર ઠેરવ્યા. આ ઘટનાએ પ્રજામાં પણ મહારાજાની ન્યાયપ્રિય છબીને વધુ મજબૂત બનાવી. લોકોએ જોયું કે રાજા પોતાના પરિવારના સભ્યોને પણ ખોટું કરવા બદલ સજા આપી શકે છે. આ ઘટના ગોંડલના ઇતિહાસમાં એક ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે જે દર્શાવે છે કે શાસક કેવો હોવો જોઈએ, જે પોતાના રાજ્યના કાયદા અને પ્રજાના હિતને સૌથી ઉપર રાખે. આ ઘટના મહારાજા ભગવતસિંહજીના કડક શાસન અને ન્યાયી વલણનો પુરાવો છે. તો ચાલો વધુ જાણીએ. મહાન ભગવતસિંહજી વિશે. જન્મે રાજવી હતા, પણ હૃદયે તેઓ એક વિદ્વાન, વૈજ્ઞાનિક અને એક ગુરુ જેવા હતા. જેમ જેમ તેમની ઉંમર વધી તેમ તેમ તેમને સમજાયું કે રાજા હોવું એટલે કે ફક્ત શાસન કરવું નહીં, પણ પોતાની પ્રજાને ઉત્તમ જીવન આપવું, એ જ સાચો રાજધર્મ છે. બીજા રાજાઓ શોખીલી જિંદગી જીવી રહ્યા હતા ત્યારે ભગવતસિંહજી યુવાન વયે યુરોપના ઠંડા પવનમાં વિજ્ઞાન અને જ્ઞાનનો અગ્નિ પ્રગટાવતા હતા. એડિનબર્ગની ધરતી પર એક ભારતીય રાજવી સ્ટેથોસ્કોપ લઈને ડોક્ટર બનતો હતો. લોના કાનૂની પાઠ ભણતો હતો, કારણ કે તેઓ જાણતા હતા કે પ્રજાની સેવા માટે પ્રથમ જરૂર છે જ્ઞાનની તાકાત. જ્યારે વતન પર પાછા ફર્યા, ગોંડલ બદલાયું. રસ્તાઓ સાંચેલા થયા, શાળાઓ ખોલાઈ, દવાખાના મફતમાં દવા આપવા લાગ્યા અને છોકરીઓ માટે પણ શાળા ખુલી. એ જમાનામાં જ્યારે સ્ત્રી શિક્ષણની વાત પણ લોકો હસતા હતા. આ બધું એટલું અદ્ભુત હતું કે જ્યારે તેઓ બ્રિટન ગયા અને રાણી વિક્ટોરિયા સામે હાજર થયા ત્યારે તેમણે પૂછ્યું, તમે શા માટે તમારું રાજ્ય એ રીતે ચલાવો છો કે જ્યાં ન કોઈ ઘર પર ટેક્સ છે, ન કોઈ શાળાની ફી કે ન દવાખાનાનું બિલ? ભગવતસિંહજીએ શાંત સ્વરે કહ્યું, મહારાણી, હું મારું રાજ્ય ચલાવું છું, મારી પ્રજાના ઉજ્જવળ ભવિષ્ય માટે, નફો કમાવવા માટે નહીં. મારું રાજ્ય એ મારા પરિવાર સમાન છે, અને પરિવારથી કોઈ કિંમત લેવી એ મારા ધર્મને લાજ આવે એવી વાત છે. રાણી વિક્ટોરિયા મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આખા બ્રિટિશ સામ્રાજ્યમાં તેમનું નામ સન્માનથી લેવામાં આવ્યું. ગોંડલ એશિયાનું એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં બધા બાળકો મફત ભણતા હતા, પ્રજાને મફત સારવાર મળતી હતી અને શાસક અને લોકો વચ્ચે પ્રેમ અને આદરનું બંધન હતું. પણ આજનું ગોંડલ, રસ્તાઓએ ગુંડાઓ ફરી રહ્યા છે, શિક્ષણની જગ્યાએ બેરોજગારી છે, સંસ્કૃતિની જગ્યાએ ધમકી છે. ગોંડલ, જે ક્યારેય અંધકારને જીતનારા પ્રકાશનો દીવો હતો,
આજે પોતે અંધકારમાં વળાયું છે. પરંતુ આજે પણ જીવી જશે ભગવતસિંહજીના સંદેશો. કારણ કે ગોંડલ માત્ર ભૂગોળનું નામ નથી, એ વિચાર છે. જ્યાં ગર્વ છે અને જ્ઞાન છે.